માનવ જીવનમાં એક જ પ્રશ્ન વારંવાર ઊભો થાય છે. પૈસા કેમ ટકતા નથી? ઘરમાં શાંતિ કેમ નથી? સંબંધોમાં મીઠાશ કેમ ખૂટી ગઈ? વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર સ્પષ્ટ કહે છે, જ્યારે શુક્ર તત્વ દુર્બળ થાય છે ત્યારે જીવન સૂકું બની જાય છે. શુક્રવાર એ માત્ર સપ્તાહનો દિવસ નથી. એ સુખ, સૌંદર્ય, સમૃદ્ધિ, પ્રેમ, સ્ત્રી શક્તિ અને લક્ષ્મી તત્વનું જીવંત સ્વરૂપ છે. શુક્ર ગ્રહ તત્વજ્ઞાન મુજબ ઓળખ. 9 ગ્રહોમાં શુક્ર ગ્રહને કહેવામાં આવે છે ભોગ અને સુખનો અધિપતિ. શુક્ર ગ્રહ નિયંત્રિત કરે છે ધન, વૈભવ, ભોગવિલાસ, પ્રેમ, આકર્ષણ, દાંપત્ય, કળા, સંગીત, સૌંદર્ય, સુખી જીવનશૈલી, સ્ત્રી શક્તિ અને સ્ત્રી સુખ. જો શુક્ર ગ્રહ જીવનમાં સંતુલિત હોય તો પૈસા આવવા સાથે ટકે પણ છે. ઘર સુંદર અને શાંત બને, માણસ મીઠો બને, સંબંધ મજબૂત થાય. શુક્ર તત્વ નબળું હોય ત્યારે શું થાય? વાસ્તુ અને જ્યોતિષ અનુસાર આવક હોવા છતાં બચત નથી, ઘરમાં ઝઘડા, પતિ પત્ની વચ્ચે દૂરી, લક્ઝરી હોવા છતાં સુખ નથી, સ્ત્રી દુઃખી રહે. આ બધું એક જ સંકેત આપે છે શુક્રવારનું અપમાન થઈ રહ્યું છે. શુક્રવાર અને માતા લક્ષ્મી. હિન્દુ ધર્મમાં શુક્રવારને માતા લક્ષ્મીનો વિશેષ દિવસ માનવામાં આવે છે. શાસ્ત્ર કહે છે, લક્ષ્મી ત્યાં રહે છે જ્યાં સ્વચ્છતા, શાંતિ અને સન્માન હોય. શુક્રવાર એ દિવસ છે જ્યારે લક્ષ્મી ઘરનું મૂલ્યાંકન કરે છે. લક્ષ્મીજી શું જુએ છે? ગહન તત્વ. લક્ષ્મી પૂછતી નથી, તમે કેટલા પૈસાવાળા છો? લક્ષ્મી જુએ છે, ઘરમાં સ્ત્રી ખુશ છે કે નહીં? ઘર સ્વચ્છ છે કે નહીં? અનાજ અને પૈસાનો સન્માન થાય છે કે નહીં? શબ્દોમાં મીઠાશ છે કે નહીં? શુક્રવાર અને સ્ત્રી શક્તિ. શુક્રવાર બરાબર સ્ત્રી તત્વનો દિવસ. ઘરમાં જો દીકરીનું અપમાન થાય, પત્નીની અવગણના થાય, સ્ત્રીને દુઃખી રાખવામાં આવે, તો ભલે લાખો કમાઓ, લક્ષ્મી કદી સ્થિર થતી નથી. શાસ્ત્રો સ્પષ્ટ કહે છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતાઃ. શુક્રવાર અને વાસ્તુતત્વ મૂળ આધાર. વાસ્તુમાં શુક્ર ગ્રહનો સંબંધ છે દક્ષિણ પશ્ચિમ ખૂણો, શયનકક્ષ, ઘરની સ્ત્રી ઊર્જા, કિંમતી વસ્તુઓ. જો દક્ષિણ પશ્ચિમ ખૂણામાં કબાડ, તૂટેલી વસ્તુ, ગંદકી, તો સીધો અસર પૈસા અટકતા નથી, સ્થિરતા નથી. શુક્રવાર અને રંગતત્વ. શુક્રવારનો મુખ્ય રંગ સફેદ. સફેદ રંગ શું દર્શાવે છે? શાંતિ, પવિત્રતા, સંતુલન, સુખ. શુક્રવારે સફેદ રંગનો ઉપયોગ. શુક્ર તત્વ મજબૂત, મન શાંત, લક્ષ્મી આકર્ષણ. શુક્રવાર અને ખોરાકનું અનોખું રહસ્ય. શુક્ર તત્વનો સીધો સંબંધ છે દૂધ, દહીં, ખીર, મીઠાઈ. શુક્રવારે મીઠું, શુદ્ધ અને સાત્વિક ભોજન. તીખું, કડવું, માંસાહાર. શુક્રવાર કર્મ અને સંસ્કારનો દિવસ. શુક્રવાર એ દિવસ છે જ્યારે કરેલા કર્મો સીધા લક્ષ્મી તત્વને સ્પર્શે છે. શુક્રવારે કોઈને અપમાન, ધનહાનિ, કોઈને સહાય, ધનલાભ. મીઠું બોલવું, સંબંધ મજબૂત. શુક્રવાર વિશે શાસ્ત્રીય ચેતવણી. પુરાણો કહે છે, જે શુક્રવારે ગંદકી રાખે છે તે આખું અઠવાડિયું સંઘર્ષમાં જાય છે. નાનકડી પણ ઊંડી વાર્તા. એક વેપારી રોજ કમાતો હતો, પણ હંમેશા ખાલી ખિસ્સો. એક દિવસ એક સાધુએ કહ્યું, તું શુક્રવારને અવગણે છે. તેણે શુક્રવારનું માન આપ્યું, ઘર સાફ, દીવો, પત્નીનું સન્માન. 3 મહિનામાં દેવું ઉતર્યું, ધંધો વધ્યો, શાંતિ આવી.